तो जी गाइस गुड इवनिंग और शाम के बज चुके हैं 5:45 और आज मेरा व्लॉग अभी चालू हो रहा है। तो स्वागत है आप सबका एक नए व्लॉग में। तो देखिए हमारा कानू टीवी भी देख रहा है और डांस भी कर रहा है और सारे रमकड़े पूरे घर में इधर उधर व्यस्त व्यस्त पड़े हैं। और आज है ना घर में मैं भाभी और अथु हम 3 लोग ही है। मम्मी है ना बाहर गई है तो आज है ना मैं 3 છે। કાનુ अथु અહીંયા તને કહું ટીવી હોય ને એટલે અમને કોઈ જ ન દેખાય અને એમાં સ્પેશિયલી કાર્ટૂન આવતા હોય ને તોય તે અમુક કાર્ટૂન છે ને એને ગમે અને અમુક ન ગમે ને એટલે એવા રિએક્શન આપે ને કે આપણને ખબર પડી જ જાય કે આ નથી ગમતું। અને હવે છે ને અમે લોકો નીચે જવાના છીએ। એમાં એવું છે કે એક રૂમાલની બોર્ડર અમે ગૂંથીએ છીએ ને તો એમાં થોડોક દોરો ઘટે એમ છે તો અમે અત્યારે દોરો લેવા જઈએ છીએ ને પછી અમે લોકો છે ને નીચે બેસવાના છીએ। જો ભાઈને છે ને લેંઘી પહેરીને તૈયાર કરી દીધા છે કેમ કે ચડ્ડી પહેરીને નીચે જાય ને ભાઈ છે ને આખા રડબડ થઈને આવે છે કેમ કે ગોઠણિયા ભર હાલે અને તમે સાંભળતા હશો સીટી થવા માંડી છે અમારા ઘરે। તો આજ સાંજે છે ને અડદની દાળનો પ્રોગ્રામ છે તો અમે લોકો છે ને અડદની દાળ અત્યારે બાફા મૂકી દીધી છે ને પછી અમે નીચે જાઉં પછી ઉપર આવીએ ને એટલે બહુ બધી રસોઈ બાકી ન રહે। થોડાક લેટ આવીએ તોય ચાલે। અને કાનુભાઈ જો આમથી આમ ચાલુ કરી દીધું છે। હવે નીચે જાઉં ને એટલે એને બહુ મજા આવશે અને હમણાં એમ કહેશું ને હાલો ટાટા જવાનું છે એટલે સામે સેન્ડલ પેડા છે ને ઉપર એ લઈને ભાઈ છે ને તૈયાર થઈ જશે એવું કરે। નીચે જવું છે ને બહુ ગમે કેમ કે નીચે છે ને બધા છોકરા હોય ને એની જેવડા તો એને રમવું બહુ જ ગમે પણ પછી થાકે ને એટલે ભાઈ જોયા જેવું હોય થાકે ને પછી એને ગમે જ નહીં ત્યાં એટલે અત્યારે અમે લોકો જઈએ છીએ। પહેલાં તો દુકાને જવાનું છે દોરાન દડીઓ લેવા અને એના પછી છે ને પાછા આવશું અને પછી અમારે નીચે બેસવાનું છે અને બધા છોકરા હશે ને એની સાથે ભાઈ રમશે અને આપણે થોડીક દોડાદોડી કરશું। તો ચાલો ફટાફટ નીકળીએ। કાનો ડાન્સ કરો ડાન્સ કરો દીકુ ડાન્સ કરો લીલા 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 લા લીલા લાલ લીલા લાલ લીલા લીલા ले 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 बहुत आता है। डांस करो कानो डांस करो करतो कानो डांस करो તો ગાઈસ 7:30 વાગી ગયા છે અને અથુભાઈ રોજની જેમ દાદા અરે ગેટ પાસે વહી ગયો છે ટહેલવા માટે। અને આજે છે ને રસોઈમાં તમે જોઈ લો બે કુકર બનાવ્યા છે આજ તો। એમાં એક કુકર તો છે ને સ્પેશિયલ અથુભાઈનું બનાવ્યું છે ખીચડી અને આમાં છે ને અડદની દાળ બાફી છે। તો આજે અડદની દાળ છે ને રોટલા જેવો લાઈવ બને છે મારા ભાભી બનાવે છે અને અડદની દાળ છે ને આ લોકો વઘારતા નથી ડાયરેક્ટ બનાવે છે એટલે એમાંય કાંઈ વાર નથી લાગવાની। રોટલા બને અને હમણાં અથુભાઈ આવી જાય ને એટલે એની ખીચડી તૈયાર। અને આ જો અમે નાળિયેર પાણી પીધું હતું તો એની મલાઈ કાઢી લીધી છે અને આ રસોઈનું કામકાજ ચાલુ છે। અને મારી મમ્મી છે ને હજી આવી નથી રસ્તામાં છે પહોંચવા જ આવી છે ઘરે। અને આજે તો છે ને બધી બહેનો એક હારે ગઈ હતી ને એટલે મને લાગે કે જ્યાં ગયા છે ને ત્યાં આખું ઘર ઊંચું લીધું હશે અને આજુબાજુવાળાને ખબર પડી ગઈ છે કે આ બધી છોકરીઓ એક હારે આને ઘરે આવી હશે કેમ કે બધી બહેનો એક હારે છે કેટલો અવાજ થાય અને બધા એક હારે બોલતા હોય। અમારા ઘરે આવે ત્યારે તમે લોકોએ જોયું જ હશે એટલે જે બધા લોકો જ્યાં જાય ને એટલો જ અવાજ થાય છે। અને જો એન્ટ્રી થાય છે અને બા છે ને અથુભાઈને રોડેથી લઈને આવતા હોય ને એવું લાગે છે। જોવો અથુ ક્યાં અથુ તાર હારે હોય તો મમ્મી ગેટ જ લેતી આવી હે હું બોલ ગેટેથી લેતી આવી એમ નહીં હું બોલે છે અથુ શું લો બસ આવું કરવાનું ડાન્સ કરો ડાન્સ
ડાન્સનો મૂડ નથી કેમ કે આજે નીચે છે ને ભાઈની અમાર ઉપર એક છોકરો રહેશે ને એની ફાઇટિંગ થઈ ગઈ હતી અને આજ અમાર ભાઈ હારી ગયા છે કેમ કે એ છોકરો છે ને થોડોક મોટો છે તો આ ભાઈને છે ને ધક્કો મારીને જ પાડી દીધો હતો પછી મારા પપ્પા એને બહાર લઈ ગયા ને એટલે પછી થોડીક શાંતિ છે પણ ભાઈને છે ને હવે ભૂખ લાગી હશે એટલે હવે થોડુંક અહીંયા ચાલુ થાય છે ભાઈ તો નથી ઓલું શું નામ છે ઓલું ફેનુન ભાઈનું વેદાંત તો મમ્મી એન પાસે બોલ હતો ને હે તને કહું એન પાસે બોલ હતો ને ધ્યાને જોતો હતો એક ધારો પાછળ પાછળ જતો હતો ને તે વેદાંતે ધક્કો મારી દીધો નવરીનો કોઈ પણ છોકરાને વાગે ને એટલે એને માને બહુ ખોટું લાગે અને અહીંયા તો એની બે માવું છે એટલે એન મમ્મીને લાગ્યું હશે અને મારી મમ્મીએ તે નવરીનો કેવું એક્સપ્રેશન આવ્યું જોયું ને એવું જ હોય બધાને પોતપોતાના છોકરા હોય ને બહુ વાલા હોય જોકે છોકરા બધાને વાલા જ હોય પણ નાના છોકરા હોય ન સમજે એવું થાય ઘણી વાર એટલે મોટા લેટગો કરવાનું નાના છોકરા હટું થઈને કાંઈ બાંધવા તો ન બેહાય એવું બધું હાલા કરે જોકે નીચે બહુ બધા છોકરા છે એટલે આવું તો હાલતું જ હોય આખો દીમાં કેટલાય રોતા હશે ને કેટલા પડતા હશે ને કેટલાય બાંધતા હશે પણ એને લીધે મોટાને તો ન બધા કેમ કે એ લોકો તરત હારે રમવાના હોય અને અમાર ભાઈને છે ને એવી ટેવ છે ને અમાર પાસે ગમે એટલા રમકડા હોય ને એને બાર હોય ને બીજાના ઈ જ જોતા હોય એટલે એમાં છે ને અમારે થોડીક માથાકૂટ વધી જાય એવું થાય પછી એમાં થોડુંક બાંધવાનું થાય અને થોડુંક થાય પછી કોઈક મોટો છોકરો હોય ને તો રમકડો આપે પણ નાના હોય ને એને જેવડા એ તો ન આપે કેમ કે આપણને ખબર જ હોય છોકરાને છે ને એની પાસે હોય ને એનું જોતું હોય બીજાનું જ જોતું હોય આવું બધું હાલા કરે રસોઈ બને છે ને મારી મમ્મી આવી ગઈ છે હવે 2 જણના આવવા બાકી છે મારા પપ્પા તો ગેટે છે અને દિવેશભાઈ આવવાનું બાકી છે બસ પછી આપણું જમણવાર થાય અને નથુભાઈને આપણે હવે ખીચડી ને દૂધ ને કઈ છાશ એવું કઈ ખવડાવી દઈશું અમારા ભાઈ કેટલા ડાયા છે આમ જો રોજ એટલે રોજ અંકલ આને દીવાબત્તી કરવા બેહે રોજ જો હારો હાર ગીત ગાય છે કાનુ જે વાલા શું કહેતા હોય જે કરો જે કરો કાનુ જે કરો સદબુદ્ધિ આપજો સંસ્કાર આપજો કે મારા અંકલ ને થોડીક બુદ્ધિ આપજો એમ કે એવું કહેવાનું કાનુ અંકલ ને થોડીક બુદ્ધિ આપજો I wasn't in with the in crowd, just a number in a small town. You know that hip popularity list? Well, I was like way down. Didn't dress too impressive, didn't know to address it. And ain't much had changed since those high school days till you walked in. And baby, when you fell for me, I was like a new guy on the scene. Cause with you on my arm, it's like I'm strutting down the halls like a baller. Everybody's gonna